એક યુટ્યુબ ચેનલ માટે એક પ્રોફેશનલ લોગો કેવી રીતે બનાવવું, જેવી રીતે એક કંપનીની ઓળખાણ હોય છે એનો લોગો, એવી જ રીતે મિત્રો યુટ્યુબ ચેનલની ઓળખાણ માટે હોય છે એનો લોગો. જે ચેનલનો લોગો પ્રોફેશનલ હોય ને એ ચેનલ એકદમ મસ્ત લાગતી હોય છે. અને આજના વિડીયોમાં ખાસ બનાવી રહેજો છેલ્લે સુધી. આજના વિડીયોમાં આપણે જાણશું આપણે લોગો કેવી રીતે બનાવવું, તો એ જાણવા માટે વિડીયો ખાસ બનાવી રહેજો. ચાલો આજનો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તો આપણે જવાનું છે પ્લે સ્ટોરમાં. પ્લે સ્ટોરમાંથી અને આપણે એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની છે, પિક્સેલ લેબ. પિક્સેલ લેબ એપ ઇન્સ્ટોલ કરવાની છે. આ રીતની એપ્લિકેશન છે. બધા જ યુટ્યુબર જે મોસ્ટલી હોય છે એ બધા આ જ એપ્લિકેશન યુઝ કરે છે. થંબનેલ માટે પણ અને લોગો માટે પણ આ જ એપ્લિકેશન યુઝ કરે છે. અને બીજી એપ્લિકેશન તમારે એક ઇન્સ્ટોલ કરવાની છે, ઇમેજ સર્ચ. આ રીતની એપ્લિકેશન આમાંથી તમારે ફોટોસ ડાઉનલોડ કરી શકો છો. તો તમે આના મટીરિયલ જે કંઈ આ વિડીયોમાં હશે એ બધું અહીંથી ડાઉનલોડ કરી શકો છો. તો તમે ઇમેજ સર્ચ એપ ઇન્સ્ટોલ કરી લેજો. અને સૌથી પહેલાં તો ઇમેજ સર્ચ એપને ઓપન કરવાની. ઇમેજ સર્ચ ઓપન કરી તમારે સર્ચ કરવાનું છે ગોલ્ડન રિંગ પીએનજી. આવી રીતનું હોય છે. તમારે આમાંથી કોઈ પણ એક પીએનજી તમે ડાઉનલોડ કરી શકો છો. તો ઘણા બધા પીએનજી આમાં આવેલા છે, ઓલરેડી જોઈ શકો છો. આમાંથી તમે પીએનજી ડાઉનલોડ કરી શકો છો. મેં જે પીએનજી યુઝ કરું છું એ પીએનજી જો કયો છે, જો આવી રીતનું કંઈક પીએનજી છે એક. જો આ પીએનજી છે આપણે, સોરી આ નથી, ક્યાં ગયું. આવી રીતનું પીએનજી છે એ આપણે કોઈ પણ આમાંથી ડાઉનલોડ કરી લેજો. ડાઉનલોડ કરી અને બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દેજો. ડાઉનલોડ કરી આપણે શું કરવાનું, સૌથી પહેલાં તો દાખલા તરીકે આપણે કોઈ પણ પીએનજી ડાઉનલોડ કરી લઈએ. ચાલો આ ડાઉનલોડ કરી દીધું. હવે ડાઉનલોડ કરી અને આપણે શું કરવાનું, હવે જવાનું છે ક્રોમ બ્રાઉઝરમાં. ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને અહીંયા આપણે સર્ચ કરવાનું છે રિમૂવ બીજી. રિમૂવ બીજી લખી અને આપણે પહેલી વેબસાઇટ આવી જશે, એની ઉપર ક્લિક કરવાનું છે. જેવું એની ઉપર ક્લિક કરશો એટલે આપણી સામે કાંઈક આ રીતનું ઓપ્શન આવી જશે. હવે અહીંથી અપલોડ ફોટો ઉપર ક્લિક કરવાનું અને આપણે ફોટો લઈ લેવાની. જે આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું હોય એનું બેકગ્રાઉન્ડ આપણે અહીંથી રિમૂવ કરી દેવાનું. તો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય ત્યાં સુધી તમે યાર ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. એમાંથી તમે ફોટો પણ એડ કરી શકો, ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવ કરી શકો છો. તો બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જાય પછી એને ડાઉનલોડ કરી લેવાની. ડાઉનલોડ કરી અને હવે આપણે ઓપન કરવાનું છે પિક્સેલ લેબ એપ્લિકેશન. પિક્સેલ લેબ ઓપન કરી એટલે કાંઈક આ રીતનું ઓપ્શન આવશે. હવે અહીંયા ન્યૂ ટેક્સ્ટવાળું બટન છે એને તમારે અહીંથી ડિલીટ કરી દેવાનું. ડિલીટ કરી અને હવે તમારી સામે આ રીતના ઘણા બધા ઓપ્શન આવી જશે. હું આને રોટેટ કરી દઉં એક મિનિટ, તમારે છેલ્લું રહે. કોઈ મિત્રો આ પહેલું, બીજું અને ત્રીજું છે એની ઉપર ક્લિક કરી, ત્રીજા આઇકન ઉપર ક્લિક કરી અને આપણે કલર સિલેક્ટ કરી લેવાનું છે. આપણે કોઈ પણ કલર સિલેક્ટ કરી લેવાનું. આપણે વ્હાઇટ, બ્લેક, આપણે બ્લેક કરી લેવાનું છે. બ્લેક કરી હવે તમારી સામે કાર્ટનો ઓપ્શન આવશે. હવે અહીંયા ઉપરની સાઈડ જોઈ શકો છો ચોકડીનો આઇકન છે, પ્લસનો આઇકન છે, એની ઉપર ક્લિક કરી અને શેપ ઉપર ક્લિક કરવાનું. શેપ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું આવી જશે. આને તમારે આ બોક્સ ઉપર ક્લિક કરી અને આને ગોળ કરી દેવાનું છે. ગોળ કરી અને ઓકે કરી દેવાનું અને આને મોટું કરી લેવાનું છે, સાઇઝ મોટું કરી ઓકે કરી દેવાનું. હવે અહીંયા એક લેયરવાળો આઇકન છે એની ઉપર ક્લિક કરી અને આને લોક કરી દેવાનું. એટલે આ હલશે નહીં. નહીંતર આપણે જ્યારે કોઈ કામ કરતા હોય ને આડાવડું તો આ હલી જાય ને તો પછી લોગો ખરાબ થઈ જાય. તો આ લોક થઈ ગયું. ત્યારબાદ આપણે શું કરવાનું, પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અને ટેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું. ટેક્સ્ટ ઉપર ક્લિક કરી અને આપણે જે ચેનલનું નામ હોય એનો પહેલો અક્ષર આપણે એન્ટર કરી દેવાનો. દાખલા તરીકે ચેનલનું નામ છે તો એનો પહેલો અક્ષર ડી છે તો ડી ઉપર ક્લિક કરવાનો. અને પછી અહીંયા એ ઉપર ક્લિક કરી અને સ્ક્રોલ કરવાનું. સ્ક્રોલ કરી અહીંયા એક ઓપ્શન છે ફોન્ટનો. ફોન્ટ ઉપર ક્લિક કરી અને આપણે ફોન્ટ એડ કરી લેવાનો. જો તમારે ફોનમાં ડાઉનલોડ કરેલું હોય તો તમે ડાઉનલોડ કરેલું ફોન્ટ યુઝ કરી શકો છો. નહીં તો તમારે આમાં ઘણા બધા ફોન્ટ પ્રી ઇન્સ્ટોલ આપેલા છે તો એમાંથી કોઈ પણ એક ફોન્ટ તમને સારું લાગે એડ કરી શકો છો. ત્યારબાદ ફરીથી તમારે શું કરવાનું, સ્ક્રોલ કરી અહીંયા એક ઓપ્શન છે સાઇઝનો. સાઇઝ ઉપર ક્લિક કરી અને ફૂલ કરી દેવાનું છે. ફૂલ કરી અને ફરીથી તમારા બાજુમાં એક ઓપ્શન છે કલરનો. કલર ઉપર ક્લિક કરી આનો કલર ચેન્જ કરી દેવાનું છે. તો આવી રીતે થઈ જશે. હવે એને ખેંચીને મોટું કરી લેવાનું છે. મોટું કરી હવે તમારી સામે કાંઈક આ રીતે ઓપ્શન આવશે. હવે તમારે શું કરવાનું, આને ક્લિક કરવાનું અને કોપી કરવાનું. કોપી કરી અને અહીંયા તમારી ચેનલનો બીજો અક્ષર લખવાનો છે. બીજો અક્ષર લખી એટલે તમારી સામે કાંઈક આ રીતનું આવી જશે. હવે આને તમારે મિક્સ કરી દેવાનો આવી રીતે. હવે આ બીજો જે અક્ષર છે એને આપણે લોગોને આપણે એનો કલર ચેન્જ કરી દેવાનો છે. કલર ચેન્જ કરી એટલે કાંઈક આ રીતનો ઓપ્શન આવશે. આને તમે એડજસ્ટ કરી શકો છો ઉપર નીચે. જેવી રીતે સારું લાગતું હોય એવી રીતે તમે આને એડજસ્ટ કરી શકો છો. સો ગાઈસ જોઈ શકો છો આપણો લોગો છે એકદમ મસ્ત લાગે છે. હવે આપણે શું કરવાનું, હવે અહીંયા ટેક્સ્ટ ઉપર ક્લિક કરી ફરીથી ટેક્સ્ટ ઉપર ક્લિક કરીને આપણે ચેનલનું પૂરું નામ લખી લેવાનું. તો ચેનલનું નામ લખી ફરીથી તમારે સાઈડમાં સ્ક્રોલ કરી ફોન્ટ એડ કરી દેવાનો. ફોન્ટ ઉપર ક્લિક કરી ફરીથી ફોન્ટ એડ કરી દેવાનો. ફોન્ટ સેટ કરી અને આની નીચે સેટ કરી દેવાનું સરખી રીતના આવી રીતે. અને આનો કલર ચેન્જ કરી દેવાનો. તો ગાઈસ જોઈ શકો છો આપણો લોગો છે એ તૈયાર છે. હવે આપણે શું કરવાનું, સૌથી પહેલાં તો પ્લસ ઉપર ક્લિક કરી ફ્રોમ ગેલેરી કરીને આપણે જે પીએનજી બનાવી તો આપણે રિંગ જે ડાઉનલોડ કરી હતી અને આપણે બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલી રિંગ આપણે અહીંયા ઓપન કરી લેવાની છે. ઓપન કરી
એટલે આવી રીતનું કાંઈક આવી જશે અને તમારે આ લોગોના સાઇઝ પ્રમાણે એડજસ્ટ કરી લેવાનું છે આની રીતે. અને હવે શું કરવાનું, ત્રીજા આઇકન ઉપર ક્લિક કરવાનું અને આમાં સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે કોઈ ઓપ્શન આવશે ઇરેજ કલરનું. ઇરેજ કલર ઉપર ક્લિક કરી ઇરેજ કરી દેવાનો અને આની બ્લેક ઉપર ક્લિક કરી ઓકે કરી દેવાનો એટલે આપણો કલર છે ઇરેજ થઈ જશે. હવે આના આપણે નાના મોટું કરીને આપણે સાઇઝ એડજસ્ટ કરી લેવાની. સો ગાઈસ જોઈ શકો છો આપણો જે લોગો છે એકદમ તૈયાર છે, મસ્ત મજાનો લોગો તૈયાર થઈ ગયો છે. તો ગાઈસ આજના વિડીયોમાં આટલું. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે વિડીયોને સેવ કરવા માટે શું કરવાનું, આ સેવનું બટન આવી છે એની ઉપર ક્લિક કરી સેવ એસ ગેલેરી અને સેવ ટુ ગેલેરી કરી દેવાનો એટલે આપણો લોગો છે સેવ થઈ જશે. તો ગાઈસ આજના વિડીયોમાં આટલું. પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.